સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 14મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1307મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 958મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર આપણને અતિ મહત્વની મુદ્દાની વાત કરીને સમજાવવા માંગે છે કે સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે દરેકને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે જ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એ એકાંતિક ધર્મ મુમુક્ષુના અંતરની અંદર કેવી રીતે આવે એનો પણ એક સરળ અને અદ્ભુત માર્ગ પણ આપણને બતાવે છે. અને આ વચનામૃતના શીર્ષકની ઉપર પણ કહ્યું છે કે વાસના રહિત થવાનું અને એકાંતિક ધર્મનું. તો એકાંતિક થવા માટે થઈને ક્યાં જવું, કોની પાસે જવું, કેવી રીતે કરવું એનું સ્પષ્ટપણે આપણને નિર્દેશ આપી દે છે. મહારાજ કહે છે કે જો કોઈ એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનમાં સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જો પમાય છે. આ લક્ષણ આપી દીધું. જેમ આપણે જાણીએ છીએ કે દૂધ તો સફેદ જ હોય, પરંતુ કહેવાય છે કે દૂધનું લક્ષણ શું? તો કે જેની અંદર ઘી તત્વ રહેલું હોય એને દૂધ કહેવાય. બાકી સફેદ તો કલર પણ હોય, સફેદ તો થોરિયાનું, આંકડાનું અને વડપીપળ આદિકનું દૂધ સફેદ જ હોય. પરંતુ કહે છે કે જે દૂધની અંદર ઘી તત્વ રહેલું છે, નવનીત તત્વ રહેલું છે એને દૂધ કહેવાય. એવી રીતે એકાંતિક પુરુષને કેવી રીતે આપણે ઓળખવા? કારણ કે આ લોકની અંદર તો આપણી જેવા બનીને આવ્યા હોય, આપણી વચ્ચે સાધુ થયા હોય તો ત્યાગાશ્રમની અંદર ત્યાગીની જેમ જ ત્યાગીની વચ્ચે રહેતા હોય, રહેતા, બોલતા, ચાલતા, ખાતા, પીતા, આ બધે ક્રિયાની અંદર પોતે સામાન્યતઃ પોતે પોતાના સંપૂર્ણ જાણપણાની અંદર હોય છે. પણ આપણને બધાને તો એમ જ લાગે. જેમ કે દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજ 1972ની સાલની અંદર જ્યારે કલકત્તા મંદિરની પ્રતિષ્ઠા હતી નિમિત્તે એક સ્પેશિયલ ટ્રેન કાઢેલી અને એની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સાથે મહંત સ્વામી આદિક સંતો 60 જેટલા સંતો હતા અને એ સંતોનો આખો એક ડબ્બો હતો અને એની અંદર બધાય 800 જેટલા હરિભક્તો પણ જોડાયેલા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનની વિશેષ સ્થિતિ થઈ હોય તો એની કેમ આપણને ખબર પડે? જ્યારે યોગીજી મહારાજ પોતે ધામમાં પધાર્યા અને પછીનું બીજો વર્ષ, આમ સામાન્ય રીતે સત્સંગની અંદર ઘણાને તો એવી વિચિત્રતા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સાક્ષાત ગુણાતીત પુરુષ છે એવું તો બેસતું જ નહોતું.
પરંતુ યોગીજી મહારાજે એમને સંસ્થાના પ્રમુખ બનાવેલા, શાસ્ત્રીજી મહારાજે બનાવેલા, એટલે આ પ્રમાણે થોડું ઘણું કંઈક માન મર્યાદા રહેતી હશે, પણ જેમ છે એમ સમજાતું નહોતું. પણ જ્યારે પ્રસંગોને આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે સ્વામીશ્રી પોતે ટ્રેનની અંદર બિરાજમાન થયા ત્યારે એ ટ્રેનના ડબ્બાની અંદર સ્વામી બાપા પોતે પત્ર લેખન પણ કરતા અને કથા વાર્તા કરતા. તો એ સમયની અંદર જ્યારે સ્વામીશ્રી પોતે ટ્રેનની અંદર બેસીને નીકળ્યા અને 16 ડબ્બાની અંદર સ્પીકર મૂકવામાં આવેલા કે જેથી કરીને બાપા પોતે જે કંઈ કથા કરે એ એક જગ્યાએથી બધાને સંભળાય એવી રીતે કથા કરતા. એકાદશીનો દિવસ હતો અને એ દિવસે સ્વામીશ્રી પોતે સવારે પૂજા પાઠ કરીને નિર્જલા ઉપવાસ તો કરતા હતા, બધા સંતોને પણ નિર્જલા હતો, એટલે બાપાએ પોતે ત્યાં આગળ કથા ચાલુ કરી. મુંબઈના કોઠારી સ્વામી પોતે બાજુમાં બેસીને એ પ્રમાણે માઇક પકડી રાખેલું અને સ્વામી બાપા પોતે વચનામૃતની વાતો કરતા કરતા છેક 8 વાગ્યાથી ચાલુ કરેલું તે સવારે બપોરના 11, 11:30 વાગ્યા સુધી એક ધારી કથા કરી. હવે આ કોઈ કથા કરવાનું સ્થાન જ ન કહેવાય. હા, કદાચ સભાની અંદર આપણે બેઠા હોઈએ તો આપણને અનુભવાય કે ભાઈ ચાલો આવડી મોટી સભા છે અને સભાની અંદર બેઠા છીએ તો એકબીજાનું મુખારવિંદ જોઈ શકે એટલે એને સંબોધીને વાત પણ કરી શકાય. જ્યારે એક પણ હરિભક્ત સ્વામીશ્રીના ડબ્બામાં તો હતા જ નહીં. ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી અને સેવક સંતો જે 1-2 જણા હોય, દેવચરણ સ્વામી અને પ્રગટ ભગત આદિ, બસ, બાકી બીજું કોઈ નહીં. પણ તે વખતે સ્વામી બાપાએ આ કથા વાર્તા કરી એટલે મહારાજ આપણને કહે છે કે કથા વાર્તા રૂપી મૂર્તિને વિશે પોતાના મનને જોડી દેવું. આ કેટલી મોટી જબરદસ્ત વાત કહેવાય. આપણને ખ્યાલ આવે કે ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય એટલે જો ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તો જ આ બની શકે. એનાથી આપણે આગળ જઈએ તો જ્યાં સ્ટેશન આવે ને ગાડી ઊભી રહેવાની હોય અને ત્યાં આગળ આપણે 1-2 કલાકનો હોલ્ટ હોય તો પ્રમુખ સ્વામી મહારાજની પૂજાની એક પાટ સાથે રાખેલી અને પ્લેટફોર્મ ઉપર જ્યાં આગળ છેલ્લું પ્લેટફોર્મ હોય એની અંદર આપણી ગાડીને ખડી કરી હોય અને ત્યાં આગળ બેસી અને સ્વામી બાપા પોતે પૂજા કરે. હવે આપણે જાણીએ છીએ કે જે રેલવે સ્ટેશન ઉપર એકાદ ગાડી જાય, એકાદ ગાડી આવે, આવું બધું એનું વિસલિંગ થાય, એનો અવાજ આવે, પેસેન્જરો ઉતરે, એ બધાના સમયની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ તો પોતે ભગવાનમય હતા અને ભગવાનમાં સ્થિતિ થયેલી હતી એટલે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એ પ્રમાણે પૂજામાં એકાગ્ર રહેતા. એવું નહીં કે બહાર બેઠા છે એટલે કંઈક પૂજાની અંદર જુદી પ્રકારનું એમનું લોકોને આંજી દેવાય એવું વર્તન કરે એમ નહીં. સહજ ભગવાનમાં જ પ્રીતિ છે એવી જ રીતે નિત્યક્રમ જે પ્રમાણે થતો હોય એ જ પ્રમાણે એમણે પોતે પૂજા કરી. એ સિવાય આપણે જાણીએ તો સ્વામીશ્રી પોતે એક ત્યાં આગળ ટ્રેનની અંદર એવું પણ કરેલું કે કોઈક જગ્યા એવી હોય કે જ્યાં આગળ ગાડી ઊભી રહેવાની હોય, સમય લાંબો હોય, તો અમારા નિંગાળાવાળા દેવાનંદ હતા, એમણે એક એવી બેઠક વ્યવસ્થા કરેલી જે ડબ્બાના 2 હેન્ડલ પકડવાના હોય ને એમાં જ એ પાલખી જેવું હતું એને સાંકળ ભરાવી દે એટલે એની અંદર સ્વામીશ્રી માટે ગાદી મૂકેલી અને એમાં બાપા બેસે એટલે આમ ટ્રેનનું ઝરૂખો હોય એવું લાગે. અને આજુબાજુ તમે પ્લેટફોર્મ ઉપર કેટલા બધા હરિભક્તો, આ 800 જેટલા ભાઈ હરિભક્તો દોડીને આવે અને તે વખતે પણ બાપા પોતે કથા કરતા. તો એમને જો પહેલી વાત જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર કથા વાર્તાનું એટલું બધું તાન હતું કે જાત્રા કરવા ગયા છીએ તો જાત્રા કહે છે ને કે તીર્થે જવું તે સત્સંગ કાજ, નહીં ખાવા પીવા નહીં લોકલાજ. આ વાક્ય સદગુરુ સંત સ્વામી બહુ વારંવાર કહેતા કે તીર્થમાં જવાનું હોય તો સત્સંગ જ કરવાનો હોય.
અને આ પ્રમાણે જ્યાં તીર્થત્વનું મહિમા હોય તે મહિમા પણ સ્વામીશ્રી પોતે હરિભક્તોને બધાને કહી પણ દેતા. એટલે આવી રીતે આ પ્રમાણે થાય તો એક આ પ્રમાણે આપણને દેખાય કે સ્વામીશ્રીના જીવનની અંદર ભગવાનમાં સ્થિતિ હતી. બીજું આપણને એવું લાગે કે આપણી ભેગા ભળી જાય ને ત્યારે આપણને ઘણી વખત એમ થાય કે આપણે છીએ એવા છીએ ને એમ દેખાય. પણ અમે ત્યાં આગળ અયોધ્યાની અંદર પહોંચ્યા અને અયોધ્યાની અંદરથી પછી ત્યાંથી છપૈયા જવાનું હતું અને છપૈયા ગયા તે વખતના સમયની અંદર સ્વામીશ્રી જે ટ્રેનની અંદર બેઠા હતા એ જ ટ્રેનમાં અમે બધા ભેગા બેઠેલા અને ત્યારે સ્વામી બાપા પોતે એકાએક એવું બોલ્યા, સ્વામી કે કંઈ ખાવાનું હોય તો લાવો, ભૂખ લાગી છે. હવે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે દરરોજ હરિભક્તો પોતપોતાના ડબ્બાની અંદર ભિન્ન ભિન્ન પ્રકારનો પોતાને ફાવે એ પ્રમાણેનો નાસ્તો બનાવી અને ઠાકોરજી માટે અને સ્વામીશ્રી માટે એ વચલા ડબ્બાની અંદર આપી જતા. એ જે કંઈ વધે એ બધું જ બાજુની અંદર અમારો ડબ્બો હતો એની અંદર આવે અને ત્યાં એક અમે અક્ષય પાત્ર જેવું રાખેલું, કારણ કે બધો સૂકો નાસ્તો લગભગ હોય એટલે બગડવાની તો કોઈ ચિંતા હોય નહીં. એટલે એ અક્ષય પાત્રની અંદર અમે નાખીએ અને અમને પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે એ અક્ષય પાત્રને સંભાળીએ એટલે એમાંથી અમને એમાં ખાવાની ઈચ્છા થાય એ લઈ લઈએ. અને બાપાએ કહ્યું કે તમે રાખો છો ને ઓલું ક્યાં મૂક્યો અક્ષય પાત્ર તમારું? ત્યારે આપણને લાગે કે ભગવાનમાં સ્થિતિ થઈ છે ને આ લોકની અંદર આપણી જેમ જ એ ભૂખ્યા થાય, આપણી જેમ જ એ બીમાર પડે, આપણી જેમ જ એમને તાવ આવે, આપણી જેમ જ થાકી પણ જાય, પણ એમની સ્થિતિ છે ને એ ભગવાનની વિશે થયેલી, ભગવાન સિવાય બીજો કોઈ વિચાર એમના અંતરની અંદર હતો જ નહીં. તો એવા પ્રસંગોની અંદર ઘણી વખત ઘણાને પણ પ્રશ્ન થતો હોય છે, પણ એ પ્રશ્ન ખોટો છે, કારણ કે એમને પોતાને ભગવાનની વિશે સ્થિતિ થઈ છે અને પાછા નિર્વાસનિક છે. તેમના ખાવા પીવાના કે પહેરવા ઉઠવાના જે કે નાના મોટા ઉપકરણો છે એની અંદર ક્યાંય પણ ક્યારેય પણ બંધાયા નહીં. જ્યારે કાશીની અંદર ગયા ને ત્યારે ત્યાં આગળ એક સંત રાજકોટની અંદર રહેતા હતા અને એમને એમ કે બાપા જ્યારે મારે ત્યાં રાજકોટ આવે, જ્યારે રાજકોટના રજપૂતપુરા મંદિરમાં તો બહુ કે સગવડ હતી જ નહીં, એટલે એના કારણે કરીને તે વખતે કંઈક બાપા આવે તો પાટ ઉપર પાથરવા માટે સારો કંઈક ગાલીચા જેવું હોય તો સારું લાગે. એટલે હરિભગતને કહ્યું હશે ને હરિભગત લઈ આવ્યા ખરા અને લાવીને અમને ઉમળકો આવ્યો કે લાવો ને બાપાને જ આપું, કારણ કે બાપા માટે મગાવ્યું છે. એટલે સ્વામી બાપાની પાસે આવીને એ જેને કહેવાય કે ગાલીચો આપ્યો અને સ્વામીને કહ્યું કે રાજકોટના જે સંત છે ને એમણે આ મગાવ્યો છે, આપના માટે છે. અને તરત જ સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એમના ઉપર થોડા પુણ્ય પ્રકોપ ઠાલવતા કહ્યું કે બોલાવો એ સાધુને. મેં ક્યાં ક્યારે કહ્યું અને સાધુને બોલાવ્યા. સાધુએ કહ્યું કે સ્વામી આપ આવો ત્યારે અમારે કંઈક પાથરવા તો જોઈએ ને. અને ત્યારે સ્વામી કહે કે હું હેઠે બેહીશ તો શું કંઈ નાનું થઈ જઈશ, અથવા ભગવી ચાદર હશે તો શું કંઈ હું એમાં કંઈ મારું બગડી જવાનું છે? અત્યારે ને અત્યારે તમે આ પાછો આપી આવ્યો. એટલે કાશી વારાણસીની અંદર લીધેલો ગાલીચો પાછો અપાયો. આ આપણને ખબર પડે કે એમનું અંતર તો સંપૂર્ણપણે નિર્વાસનિક ભાવને પામેલું જ છે. આ બહુ મોટી બાબત છે. એટલે આવા પુરુષને જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જગતના કોઈ પદાર્થની તેને કહેવાય ને કે એમને કોઈ રુચિ જ નહીં અને એમને સહેજે સહેજે ભગવાનમાં જે પ્રીતિ રહે એ પણ આપણે જોયું. અને ત્યાંથી જ હરદ્વારની અંદર ગયા ત્યારે દિલ્હીની અંદર સ્વામી પોતે પછી ગયા, પહેલા હરદ્વાર ગયા અને હરદ્વારની અંદર ગયા ત્યારે તે વખતે સ્વામી બાપાએ પોતે અરકી પહેરી પર ત્યાં આગળ ઢીચણ સમાણા પાણીની અંદર માક્ષરમય એટલે કારતક વૈદનો સમય ચાલતો હતો અને એવા સમયની અંદર સ્વામી પોતે ત્યાં આગળ પાણીમાં ઊભા રહી અને હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવ્યું, બધા સંતોને માથે જળ ચડાવ્યું, આ બધું જ થયું. અને એના કારણે કરીને સ્વામીશ્રીને થોડી શરદી જેવું પણ થઈ ગયેલું. તો આપણને ખ્યાલ આવે કે આવો પ્રસંગ
પોતે ભગવાનને સ્નાન કરાવવા માટે થઈને પોતાના જીવનની અંદર પોતાને શારીરિક તકલીફ ઊભી થાય એવું સામેથી તો ઈચ્છા ન કરતા હોય, પણ ભગવાનની કેવી ભક્તિ. કારણ કે આ યાત્રાનું નામ નીલકંઠ વર્ણી યાત્રા પ્રવાસ લખેલું હતું. એટલે જે નીલકંઠ વર્ણી મહારાજ પોતે જે પગલે ચાલ્યા એમાં જ્યાં જ્યાં જવાનું થયું ત્યાં ત્યાં ગયા. જેટલા સ્થાનો અંદર આવરી લેવામાં આવ્યા એટલામાં બધી ગયેલા. અને ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે બીમાર પણ પડ્યા. તો દિલ્હીની અંદર ત્યાં આગળ ગઢિયા પરિવારના ઘરે સ્વામી રોકાયા અને ત્યાં રાત રહ્યા. અને ત્યાં થોડું દવાને બધી વ્યવસ્થા થઈ. તો મારે કહેવાનો અર્થ એમ છે કે મોટા પુરુષ આપણી ભેગા ભળી જાય અને આપણને પોતાને ખબર ના હોય એવી રીતે એ પોતે પોતાના એકાંતિક ધર્મની અંદર અતિ દ્રઢ કરીને રહે. જ્યારે અમે તે વખતના સમયની અંદર રામેશ્વર ગયેલા અને રામેશ્વરની અંદર તે વખતે અમારી જે 16 ડબ્બાની ટ્રેન હતી એને મીટર ગેજની અંદર કન્વર્ટ કરેલી ટ્રેનની અંદર જ અમારે બધાને બેસવાનું હતું. અને તે વખતે રામેશ્વરની અંદર ત્યાં દરિયાની અંદર સ્નાનાદિક વિધિ કરી અને પછી જ્યારે ત્યાં આગળ આવ્યા અને ત્યારે પ્લેટફોર્મ ઉપર રસોઈ બધી બની ગઈ હતી. અને કંઈક કારણોસર સમજ કે ગેરસમજ થઈ કંઈ ખબર ન રહી, પણ તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં પધાર્યા છે અને આ ટ્રેનના ડબ્બાને એન્જિન જોઈન્ટ થયું છે એટલે કંઈક ખસેડવું છે એને આગુ પાછું કરવા માટે. એટલે જે બનાવેલી રસોઈ હતી તાત્કાલિક એકદમ તૈયાર થયેલી અને ગાડી જતી રહે તો પછી ક્યાં બધું આ ફેરવવું, એટલે દોડાદોડી કરીને દાળ ભાત શાક જે કંઈ બનાવ્યું હતું એ બધું ડબ્બામાં મૂક્યું. અને સ્વામીશ્રીને પોતાને ખબર પડી કે આ ડબ્બાની અંદર મૂક્યું એ હવે સંતોને તો કામમાં આવશે નહીં, એટલે હરિભક્તોને જમાડી દો. આટલી બધી ઝીણવટપૂર્વકનું પોતાના જીવનની અંદર ધર્મ નિયમની પણ અતિશય દ્રઢતા એ આવા ગુણાતીત સંતની અંદર આપણને દેખાય. બાકી આમ સામાન્ય રીતે કહે કે ભાઈ કાંઈ વાંધો નહીં, હવે આપણે જે થયું ભૂલી જાઓ, ભગવાનને યાદ કરીને પાણી છાંટીને જમી લઈએ એવું પણ થઈ જાય. તો કહેવાનો અર્થ એમ કે મોટા પુરુષના જીવનની અંદર આ પ્રકારે આપણને યાદ આવે. બીજી વાત આપણે કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે કલકત્તાની અંદર જે પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા ને ત્યાં આગળ પણ ત્યાંના યુવકો બહુ થોડા, બહુ નાની સંખ્યાની અંદર અગાસીની અંદર બાપાની હાજરીની અંદર ત્યાં આગળ જન્મદિવસની રાત્રે ઉજવણી કરતા હતા. ત્યારે પણ સ્વામીશ્રી પોતે પોતાના અંતરની અંદર ઠાકોરજીને ક્યારેય એમણે ભૂલ્યા નથી. એટલે આવા પ્રસંગોની અંદર પણ આપણને ખ્યાલ આવે. હવે બન્યું કેવું કે આપણે તો ટ્રેનના ડબ્બા બધા જ ત્યાં યાર્ડની અંદર મૂકી દીધેલા અને ટ્રેનના ડબ્બાને બધી જગ્યાએ તાળા તો મારેલા હતા, પણ તેમ છતાંય કહેવાય છે કે ત્યાં આગળ ચોર લોકોને તો એમ જ હોય ને કે આમાં લાવો સામાન તો હશે જ, અને બધો સામાન લઈને તો કોઈ 2 દિવસ રહેવાનું હતું કલકત્તામાં, જ્યાં જેવો ઉતારો ત્યાં તેને રહેવું પડે, તો એ તો બધું કંઈ લઈને જવાય નહીં. એટલે તે વખતના સમયની અંદર ત્યાં આગળ જે ચોરી કરવા માટે આવેલા હતા એ બધાને આખી ટ્રેનની આગળ પાછળ બધી બાજુ ભગવા વસ્ત્રધારી સંત પોતે ત્યાં આગળ આ પ્રમાણે કહેવાય છે કે ફરતા હતા. એટલે ઓલા ચોર લોકો જોઈ ગયા કે આ કોક હજી અહીંયા આંટા મારે છે, એટલે આપણે એમાં ચોરી કરવામાં ફાવશું નહીં. અને પછી જ્યારે આપણને ખબર પડી ત્યારે તે વખતે બાપાને વાત કરી સ્વામી કે આ ભગવાનના ભક્તો બધાએ આ પ્રમાણે અહીંયા આગળ ઉત્સવમાં આવ્યા છે તો એનો કોઈ સામાન લઈ ન જાય, એટલા માટે થઈને મહારાજ પોતે જે સત્પુરુષની સાથે હે તો એવા સ્વરૂપે આવીને હરિભક્તોની તજવીજ રાખે. એટલે આમ આ પ્રકારે જ્યારે ભગવાનમાં સ્થિતિ થઈ હોય ને તો આ તો ઘણી જગ્યાએ તો કેવું બને, આવું કાંઈ બન્યું ન હોય ને તો પણ આ જ પ્રસંગને બેઠો લઈ લે અને કહે કે અમારા ગુરુએ પણ આ પ્રમાણે કહેવાય છે કે ચારે બાજુ ફરતા હતા અને દર્શન આપ્યા અને કોઈ ત્યાં આગળ આવી ન હટ્યું ને ચોરી ન થઈ ને ઉપજાવી કાઢે.
જ્યારે અહીંયા તો કોઈ વાત ક્યારેય ઉપજાવેલું તો આ સત્સંગની અંદર આપણને દેખાશે નહીં. શાસ્ત્રીજી મહારાજ પોતે વાત કરીને કહેતા ને કે મારે તમને વાંકું ચીકું સીધું તેવું ગમે તેવું કરીને કંઈ પરાણે સમજાવી દેવાનો મારો આગ્રહ નથી. મહારાજ પોતે આપણને જે સિદ્ધાંત આપી ગયા છે એ જ સિદ્ધાંતના આધારે મારે તમને કહેવું છે. અને એમાં જો લગીર પણ અમે પોતાની મરજી પ્રમાણે ઈચ્છા પ્રમાણે કહેતા હોઈએ તો અમને 500 પરમહંસ મારાનું પાપ લાગે. આટલા બધા હૃદયથી સ્પષ્ટ હતા. એટલે મહારાજ આપણને અહીંયા કહે છે કે જ્યાં સુધી આવા એકાંતિક પુરુષ આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે એકાંતિકનો ધર્મ તો પામી શકવાના જ નથી. અને એના માટે થઈને મહારાજ આપણને કહે છે કે આ તો ગ્રંથોની અંદર તો લખેલો છે જ, પણ એ ગ્રંથમાં લખી રાખ્યો હોય તોય એનેથી પમાતો નથી. કોઈક સાંભળીને તેવીની તેવી વાત કહેવા જાય ને તો કહેતા પણ આવડે નહીં. મહારાજ કેટલી અદ્ભુત વાત આપણને કરે છે કે એકાંતિક થકી જ એકાંતિકના ધર્મને પામી શકાય છે. તો આ વાતને આપણે આપણા જીવનની અંદર વિચારવા જેવી છે કે એ પછી ગમે તેમ કોઈ કહેતું હોય, કારણ કે અત્યારે તો બોલવાનું વાણી વિલાસ તો લોકોના જીવનની અંદર હોય છે. અને આપણે એવા હોઈએ કે ભાંડ ભવાઈને ભૂંગળ વાગે ત્યાં પણ તૈયાર થાય. આપણી પણ કંઈ લાંબી ગતિમતી ન હોય એટલે આપણને થોડાક એમ કે કેવી જબરજસ્ત એમની કથા કરવાની શૈલી ને છટા ને આમ માણસને પકડી રાખે ને. ભાઈ માણસને પકડી રખાય છે પણ એની અંદર માણસના જીવનની અંદર રહેલું જે કારણ શરીર રૂપ જે દેહ એને બાળી શકે કોણ? કારણ કે મહારાજે પોતે કીધું ને કે કચુકાની અંદર કારણ શરીર છે પણ એને શેકી નાખે ને તો એનું કારણ શરીર બળી જાય. એમ આપણા જીવનની અંદર પણ આપણને દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર આ બધાની કારણે કરીને કારણ શરીર તો આપણામાં પડ્યું જ છે. હવે એને જ્યાં સુધી બાળવાની શક્તિ એનામાં ન હોય ત્યાં સુધી આપણે એને કેમ એકાંતિક કહેવા? એટલે એ કહેવા જાય ને તોય આવડે નહીં એટલે કદાચ શ્રોતાઓને બધાને એમ લાગે બહુ સરસ કથા કરી, બહુ મજા આવી અને આવું જ કરવું જોઈએ. કોકના બે શબ્દ અવગુણના કદાચ કોઈ કે અવગુણ હોય નહીં પણ અડગું ગાવાની કેટલાકને એવી કથાની અંદર પણ ટેવ પડેલી હોય અને એ પોતાનું મંતવ્ય સાચું કરાવવા માટે પોતે એના માટે કટિબદ્ધ હોય એટલે એમ લાગે આપણને. પણ ભાઈ એની અંદર તો ખરેખર આપણું અંતર હોરાઈ જાય. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું ને કે જેમ ભોગાવાના કાંઠે ઉનાળાની અંદર વૈશાખના વાયરા વાય ત્યારે ભોગાવાની રેતીએ કરીને આજુબાજુ જે નાના મોટા બાવળના છોડ હોય એના પાંદડા ને રેતી ભટકાય ને એના કારણે કરીને એ બાવળ હોરાઈ ગયો હોય. એમ આપણે પણ આવા આપણને ખબર ન હોય એવી પ્રકારના શબ્દો જ્યારે આપણને કહે ત્યારે આપણને ખરેખર સાચું લાગે. પણ મહારાજ તો ના જ પાડે છે ઘસીને કે કહેવા જાય ને તો પણ એને આવડે નહીં, કહેતા ન આવડે. લો હવે તો એકાંતિક કોને કહેવા? તો આપણે આ મૂળ વાત 3 આપણે જે મહારાજે કરી એ જ. એક તો કહે કે નિર્વાસનિક હોય, ભગવાનની વિશેષ સ્થિતિ થઈ હોય અને એ પોતે જે વાત કરે ને એના થકી જો કહેવાય છે કે એકાંતિક ધર્મને આપણે પામી શકીએ. એના વગર તો એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તેના થકી જ એકાંતિક ધર્મને પમાય છે. એટલે ચોખ્ખું ગણિત છે. તમે જે વાવો એ ઉગે. હવે આ બહુ સ્પષ્ટ ગણિત મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે તમે અંધારાની અંદર અમાસની રાત્રે 12 વાગે કોઈ ન જાણતું હોય, કોઈ ન જોતું હોય એમ તમે ઘરના આંગણાની અંદર ગાંડા બાવળનો બીયો વાવો અને પાણી પાઈ દો તો અઠવાડિયે 10 દાડે 2 પાંદડે બારું નીકળશે તો કઈ ત્યાં કઈ આંબો નહીં ઉગે, ત્યાં આગળ ચીકુડી કે સીતાફળ નહીં ઉગે, ત્યાં આગળ દાડમ કે સંતર નહીં ઉગે, ત્યાં આગળ મોસંબી કે લીંબુડી નહીં ઉગે, પણ ગાંડો બાવળ જ નીકળશે અને 2 હુગડો 15 દાડામાં તો બહાર કાઢશે. એટલે આપણે જાણીએ છીએ કે
એવું જે હોય એ જ નીકળે, એમાં બીજું આવે જ નહીં. એટલે એકાંતિક ધર્મ તો એકાંતિકને સ્થિતિ પામ્યા હોય એવા જે ગુણાતીત સત્પુરુષ, એના થકી જ આપણે એકાંતિક પામી શકીશું. આપણે વાતો મીઠી મીઠી કરીએ, પણ સામે કહે છે કે અંતરની અંદર આ વાતની જો સ્પષ્ટતા ન થઈ હોય તો શું કરવાનું. એટલે ઠીક છે, બીજું બધું કંઈ આડી વળી વાતો કરે એના કરતાં ભલે ને ભગવાનના ચરિત્રની વાતો કરે છે, સારું છે, પણ આ પ્રમાણે કહેવાય છે કે પોતે એકાંતિકની સ્થિતિને ન પામ્યા હોય તો પછી એ પોતાની સામે બેઠેલો ભક્ત સમુદાય પણ એકાંતિક બની શકે નહીં. જ્યારે આજે તો આપણે આપણા સત્સંગની અંદર નજર નાખીને જોઈએ છીએ તો એવા જબરજસ્ત નિષ્ઠાવાળા, ધર્મ મર્યાદાની અંદર દ્રઢ રહેનારા, અને સાથે સાથે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણી અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવામાં અતિ મગ્ન બનેલા હજારો હરિભક્તો એવા છે. અથવા બાએ હરિભક્તો પણ એવા છે કે પોતાના એકના એક દીકરાને જ્યારે મહારાજને શરણે આપવાનો હોય ત્યારે કોઈ પણ પ્રકારનો બીજો વિચાર ન કરે કે નાનો હતો, જન્મ થયો ત્યારથી એને પાળી પોષીને મોટો કર્યો અને હવે ખરેખર જ્યારે કમાવાનો ટાઈમ આવ્યો ત્યારે આપણે કહે છે કે એને હવે પ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સ્વામી મહારાજને ખોળે મૂકી દેવો. આ પ્રમાણે એમ સંકોચ ન થાય. જો આ એનું કારણ એ છે કે મા બાપને ખબર છે કે આ એવા રસ્તે જાય છે કે જેના કારણે કરીને મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે આવી રીતે ભગવાનના શરણની અંદર આવનાર મુમુક્ષુ જ્યારે સાધુની દીક્ષા લે છે ત્યારે 71 પેઢી એની તરી જાય છે, ભગવાનનો ભક્ત બને છે. અને એના સંગે કરીને કેટલા બધા મુમુક્ષુ સત્સંગની અંદર જોડાતા હોય છે. આ બધી વાતની ક્યાં દુનિયાને ખબર હોય છે, પણ એ સત્સંગમાં રહેલા નાના મોટા હરિભક્તોને પોતાના જીવનમાં એવી દ્રઢતા, જેમ આપણે જાણીએ ભાવનગરના કુબેરભાઈ, કાનજીભાઈ સોની, આ બાજુ બગડની અંદર મોહનભાઈ બગડ, પછી આ બધા જે જૂના જૂના હરિભક્તો હતા તે દાજી બાપુ છે, એ બધા હરિભક્તો બધા એકાંતિકની સ્થિતિને પામી ગયા. એમને પોતાના ઘરનું, પરિવારનું કે કોઈની ચિંતા રહી નહીં અને સત્સંગ પરાયણ થઈ અને પોતે આ પ્રમાણે યોગીજી મહારાજની સાથે એવી રીતે જોડાયેલા હતા કે નિત્ય પ્રત્યે આ પ્રમાણે યોગી બાપાની સાથે આનંદ કિલોલ કરતા કરતા એ ભગવાનનું ભજન, સેવા, ભક્તિ કરતા આપણે જોઈએ કે કેટલું મોટું જબરજસ્ત એમનું સ્થાન હતું મિલિટરીની અંદર. પણ ગોંડલ અક્ષર મંદિરની દેરી અને દેરીની અંદર જેટલી જગ્યા હતી એટલી જગ્યામાં રોજ પોતે વહેલા ઉઠી સાવરણી લઈ અને વાળી નાખે. કારણ કે દિવસ દરમિયાનની અંદર જે લોકોએ પ્રદક્ષિણા ફર્યા હોય એટલે જમીન ઉપરથી આવ્યા હોય એટલે થોડી ઘણી રસ તો આવે જ, અને જેટલા આવે એટલી વધારે આવે. તો આવી પ્રકારે એ સાફસૂફી કરવાની સેવા પણ આ પ્રમાણે મોટા પુરુષની મરજી પ્રમાણે પોતે કરતા. એટલે એ દ્રષ્ટિથી એ આપણા સત્સંગની અંદર જબરજસ્ત એકાંતિક ભક્તોનો સમુદાય આપણને જોવા મળે. આજે એકના એક દીકરાને આપી દેવી એ કંઈ નાની સૂની વાત નથી કે આપણને લાગે કે આ બહુ મોટામાં મોટો પરચો. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું ને, સ્વામી કે અત્યારે તો 20-20 વર્ષના યુવાન ઘરબાર છોડીને સાધુ થવા માટે આવે છે. આ કેટલું મોટું જબરદસ્ત કાર્ય કહેવાય. અને એ કાર્ય ખરેખર વાસ્તવિક એકાંતિક સત્પુરુષની પાસે આવીને કરવા માટે કટિબદ્ધ થાય છે. એટલે આપણે કહીએ છીએ કે કેટલું મોટું કાર્ય કહેવાય. કે ઘર છોડીને ગમે ત્યાં સાધુ થઈ જ જવું તો એ તો હાવ થાય, એમાં નવાઈ નથી કાંઈ. પણ એને એકાંતિક પુરુષ ન મળ્યા હોય ત્યાં સુધી એને પોતાના જીવનની અંદર આ પ્રકારે વાત બેસે નહીં. એટલે મહારાજા વચનામૃતની અંદર આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાય છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ગુણાતીત સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે.
અને એ પ્રાપ્તિના કારણે કરીને આપણે અંતરની અંદર અખંડ આનંદને પ્રાપ્ત કરવો કે જેના કારણે કરીને આપણને કોઈ પણ પ્રકારની અંતરની અંદર ભીતિ રહે નહીં અને છતી દેહે અક્ષરધામનું સુખ આપણને પ્રાપ્ત થાય. તો મહારાજ પોતે આ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર ભગવાનની ઈચ્છાથી મને જે પ્રમાણે ભગવાને સુજાડ્યું એ પ્રમાણે આપણે આ વચનામૃત ઉપર કથા વાર્તા કરી છે. હવેની વિશેષ વાતો હવે આપણે આગળ કરશું. આજે આ વચનામૃતને અહીંયા પૂર્ણ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.